કે હે રાવણ સમજી જાજે હો, તારા હગા ભાઈ વિભીષણને તો મારા પક્ષે હું લઈ આવ્યો છું. તારા હગા ભાઈ વિભીષણ તો મારા પક્ષમાં આવી ગયો છે, પણ જેના બાપ વાલીને મેં મારા હાથે માર્યો ને એ દીકરાને તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં એને કરી લે. જેનો બાપ મેં માર્યો છે, હા, એવા દીકરાને હું તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય ને તો મેં વિભીષણને શરણમાં લીધો, વિભીષણ મારી પાસે આવી ગયો, એમ તારામાં તેવડ હોય તો તું આ અંગદને તારી પક્ષમાં લઈ જો. કદાચ બતાવવા માટે ભગવાને અંગદને મોકલ્યા હશે. વિચાર કરો, જેના પિતાને જે વ્યક્તિએ માર્યા છે અને એનો દીકરો એ વ્યક્તિનો સેવક બની જાય છે, આ કેટલી મોટી વાત છે. તમે જરૂર આ વાતને ધ્યાનમાં લેજો. અંગદનો પિતા વાલી, વાલીને ભગવાને એક વૃક્ષની પાછળ બાણ માર્યું છે અને વાલીને માર્યો. આ કથા આપણે જાણી. વાલી અને સુગ્રીવ બે ભાઈઓ લડતા હતા અને ભગવાન રામે બાણ માર્યું. सोचो, जिसका पिता किसी ने मारा हो और उसका बेटा उसी का भगत बन जाए, ऐसा कभी होता है? કોઈ દી એવું થાય? ન તો વેર કેવડો રે, મારા બાપને માર્યો. વેર હોય ને, બદલો હોય, પણ અહીંયા બદલાની ભાવના નથી. અને આ વાત જ્યારે અંગદ આવ્યા છે રાવણના મહેલમાં, ત્યારે રાવણ અંગદને ઠપકો આપે છે કે તને શરમ નથી આવતી? રામાયણ વાંચજો, કથામાં ઠપકો દીધો છે રાવણે અંગદને કે તને શરમ નથી આવતી? જે માણાએ તારા પિતાને માર્યો હોય તું એનો જ ભગત થઈને ફરે છે, શરમ નથી આવતી? અને ત્યારે અંગદ રાવણને જવાબ આપે છે, હે દશાનંદ, હે લંકાપતિ રાવણ, ભલે માર્યો ભગવાન રામે મારા બાપને, એના લખણ જ એવા હતા. દીકરો બોલે છે, મારા શબ્દો નથી, હું કદાચ એને થોડું ગામઠી ભાષામાં બોલતી હોય બરાબર, પણ અંગદ ક્યાં કહેતા હે, મારા પિતાના લક્ષણ જેવા હતા, તારા જેવા. બીજાની પત્નીનું હરણ કરી, વાલી પણ તારાનું હરણ કરીને આવે છે ને, સુગ્રીવની પત્ની તારા, મારા બાપના લખણ તારા જેવા જ હતા ને, એટલે ભગવાને માર્યો. તું સમજી જાજે હવે, હા, તું સમજી જાજે હવે. कहने का तात्पर्य कि जिसके अंदर सत्य होता है, जिसके अंदर धर्म होता है, જેની અંદર સત્યની ઉર્જા હોય, ધર્મની ઉર્જા હોય, તો અંગદ જેવા જેના પિતાને એને માર્યો છે એવા સંતાનો પણ એના થઈને રહે છે, કારણ કે એને ખબર છે કે આ ધર્મ છે, આ સત્ય છે. सो धर्म से साधनों की उपलब्धि होती है, धर्म से अर्थ की उपलब्धि होती है, और ऐसे धन से भोगा जाए तो वो वैराग की तरफ ले जाता है.